ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 1 વનસ્પતિમાં પોષણ આપણે ભણતા હતા. હવે અગાઉના પીરિયડમાં આપણે એ જોયું કે દરેક સજીવને ખોરાકની જરૂરિયાત છે, જેમાંની ફક્ત વનસ્પતિ છે એ જ પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. એના બાકીના બીજા સજીવો છે વનસ્પતિ ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ખોરાકનો આધાર રાખે છે. તો હવે વનસ્પતિ છે એ પોતાનો ખોરાક કઈ રીતે બનાવતી હશે એ આપણે જોયું હતું કે લીલી વનસ્પતિ છે એની પાસે હરિતદ્રવ્ય હોય છે. એના સિવાય એના પર્ણની અંદર પર્ણરંધ્રની રચના હોય છે કે જે વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ શોષી શકે છે અને હરિતદ્રવ્ય છે વાતાવરણમાંની સૌર ઉર્જા લઈ શકે છે, જેના મદદથી વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. મૂળે પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને આ બધી જ સામગ્રીનો ઉપયોગ વનસ્પતિ પોતાનો ખોરાક બનાવવા માટે કરે છે. પણ કેટલીક એવી વનસ્પતિ છે કે જેની પાસે હરિતદ્રવ્ય નથી, એટલે કે એ પોતાનો ખોરાક જાતે બનાવી શકતી નથી. જાતે ન બનાવી શકવાને કારણે શું થાય છે, એને ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે છે. એટલે કે આપણે જોયા હતા પોષણના બે પ્રકારો, એક તો સ્વયંવર્તી પોષણ અને એ જે બીજા ઉપર આધાર રાખે પોષણનો એ, એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એને સ્વયંપોષી કહેવાય છે અને બીજા ઉપર આધાર રાખે એને આપણે પરપોષી કહીએ છીએ. હવે પરપોષીની અંદર આપણે બે ભાગ જોયા હતા. એક હતું પરોપજીવીઓ કે જે પોતાનો ખોરાકનો આધાર અન્ય વનસ્પતિ ઉપર રાખે છે, એને આપણે કેવી કહીએ છીએ, પરોપજીવી વનસ્પતિ કહીએ છીએ, જેનું આપણે ઉદાહરણ જોયું હતું અમરવેલ. હવે અમરવેલ એ શું કરે છે, એકદમ પીળું પાતળું પ્રકાંડ ધરાવે છે, એટલે કે એની પાસે હરિતદ્રવ્ય નથી. હરિતદ્રવ્ય ન હોવાથી એ બીજી વનસ્પતિ ઉપર આરોહણ કરે છે અને એ જે વનસ્પતિ ઉપર આરોહણ કરે એને આપણે શું કહેતા હતા, યજમાન. અને એ પોતાનું પોષણ છે યજમાન પાસેથી મેળવે છે, એટલા માટે અમરવેલને પરોપજીવી વનસ્પતિ કહેવાય છે. એના પછી આપણે જોયું હતું કે કીટાહારી વનસ્પતિ. કીટાહારી વનસ્પતિ એટલે કે પોતાના પોષણનો આધારે અન્ય કીટકો ઉપર રાખતા હોય. એની અંદરનું આપણે ઉદાહરણ જોયું હતું કળશપર્ણ. કળશપર્ણ છે એની આગળના પર્ણની રચના કળશ આકારમાં ફેરવાયેલી હોય છે. હવે પર્ણના અંદરના ભાગમાં સૂક્ષ્મ વાળ જેવી રચના હોય છે. જ્યારે પણ કોઈ કીટક છે ઉડતું આવડે કળશના પર્ણ ઉપર બેસે અને અંદર સરકી જાય છે, અંદર સરકી જાય એટલે એ અંદરના વાળમાં ફસાઈ જાય અને એના કળશપર્ણનો આગળનો ઢાંકણનો જેવો ભાગ છે એ બંધ થઈ જાય છે, જેના કારણે કીટક અંદર ફસાઈ ગયા પછી બહાર ન નીકળી શકે અને પછી કળશપર્ણ એની અંદર પાચકનો સ્ત્રાવ કરે છે અને એની અંદરથી એ પોષણ મેળવે છે. આવા બીજા પ્રકારનું હતું કીટાહારી પોષણ. અહીં સુધી આપણે જોયું હતું. હવે અન્ય એવી વનસ્પતિ છે કે જે પોતાનો ખોરાક જાતે નથી બનાવતી, પોતાના ખોરાકનો આધાર બીજા ઉપર પણ નથી રાખતી કે નથી, એ કીટાહારી છે. તો એના પછીનો પ્રકાર છે મૃતોપજીવી, એટલે કે એવી વનસ્પતિ કે જે પોતાના ખોરાકનો આધાર મરી ગયેલા કે સડી ગયેલા પદાર્થો ઉપર આધાર રાખે છે, એને આપણે મૃતોપજીવી કહીએ છીએ. હવે મશરૂમ, તમે ક્યારેક વર્ષા ઋતુ જાય પછી જમીનની અંદર નાના નાના મશરૂમ, એટલે કે જેને આપણે સાદી ભાષામાં બિલાડીના ટોપ કહીએ છીએ, એવી રચના જોયેલી હશે. એટલે કે બિલાડીના ટોપ જેવી રચના આપણી ભાષામાં શું છે, મશરૂમ. હવે મશરૂમ છે ઘણા લોકો ખાદ્ય પદાર્થ તરીકે પણ ઉપયોગ કરતા હોય છે. તો આ મશરૂમ છે એ કઈ રીતે પોતાનો આહાર બનાવતી હશે અથવા તો કોના ઉપર પોતાના ખોરાકનો આધાર રાખતી હશે. હવે એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ કે મોટા ભાગના તમે બધાએ બ્રેડ ખાધેલી હશે. હવે બ્રેડ છે, હવે તમે એને લાંબો સમય, હવે બ્રેડ છે તમે જોયેલી છે, હવે એને તમે એક ટુકડો લેવાનો, એ ટુકડાને સેજ એવો ભીનો કરીને બંધ અને હુંફાળી જગ્યાએ તમારે રાખી દેવાનો. 3 થી 4 દિવસ માટે એ બ્રેડના ટુકડાને તમારે આવી રીતના હુંફાળી અને ભેજવાળી જગ્યાએ રાખી દેવાનું. હવે 3-4 દિવસ પછી તમે બ્રેડનું જો અવલોકન કરશો તો બ્રેડની ઉપર તમને સફેદ પાતળા રૂ જેવા તાંતડા દેખાશે. તો સફેદ પાતળા રૂ જેવા તાંતડા શું છે, તો કે બ્રેડ પર થતી ફૂગ છે. એટલે કે જો બ્રેડ છે એ લાંબો સમય પડ્યો રહે તો એના ઉપર ફૂગ નામનું સૂક્ષ્મ જીવ આવી જાય છે. તો કે ફૂગ છે એ આવી રીતના બ્રેડ છે એ મૃત છે અને સડી ગયેલા પદાર્થ છે એના ઉપર પોતાના પોષણનો આધાર રાખે છે. એવી મશરૂમ જેવી વનસ્પતિ છે એ પણ પોતાનો ખોરાક આવી રીતના મૃત અને સડી ગયેલા પદાર્થો ઉપર રાખે, એને આપણે મૃતોપજીવી કહીએ છીએ. હવે મૃતોપજીવી પોષણ એવા પ્રકારનું પોષણ કે જેમાં મૃત અને સડી ગયેલા પદાર્થોના દ્રાવણમાંથી પોષણ મેળવાય તેને મૃતોપજીવી પોષણ કહેવાય છે. એટલે કે શું કરે છે કે આ ફૂગ છે એ બ્રેડ છે એ મૃત અને સડી, લાંબો સમય તમે બ્રેડને રાખશો ભીની કરીને બ્રેડ સડી જશે. એટલે કે આવી રીતના સડી ગયેલા પદાર્થ ઉપર સૌથી પહેલાં શું કરે છે, એના ઉપર પાચક રસોનો સ્ત્રાવ કરે છે. એના ઉપર પાચકોનો
સ્ત્રાવ કરે છે. પાચક રસોનો સ્ત્રાવ કરવાથી ધીરે ધીરે એને શેમાં ફેરવે છે? તો કે એને દ્રાવણમાં ફેરવે છે અને દ્રાવણમાંથી પોતાને જરૂરી એવા પોષક તત્વોનું શોષણ કરે છે. એટલે કે પોતાના ખોરાકનો આધાર આવી રીતના મૃત ઉપર રહેલો હોવાથી, કારણ કે બ્રેડ છે એ સડી ગયેલી છે, એટલે કે પોતાના ખોરાકનો આધાર આવી રીતના સડી ગયેલા અને મૃત પદાર્થો ઉપર રાખે એટલા માટે એને મૃતોપજીવી પોષણ કહેવાય છે. અને આવા પ્રકારનું પોષણ જે વનસ્પતિ મેળવે એને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહીએ છીએ. કારણ કે પોતાનું પોષણ છે એ નથી ખોરાક જાતે બનાવતી કે નથી કીટકો ઉપર આવે, કારણ કે કીટકો જ્યારે પણ કળશપણાની અંદર ફસાય છે ત્યારે જીવિત હોય છે, એટલે આપણે એને મૃત ન કહી શકીએ. એટલે કે જે પહેલેથી સડી ગયેલા અને મૃત પદાર્થો ઉપર પોતાનો ખોરાકનો આધાર રાખે એને આપણે મૃતોપજીવી વનસ્પતિ કહીએ છીએ. હવે મૃતોપજીવી વનસ્પતિની અંદર ફૂગનો સમાવેશ થાય છે. હવે ફૂગ છે એ ઘણા બધા પ્રકારની હોય છે. હવે તમે ક્યારે વર્ષા ઋતુમાં તમે જોવો જ છો કે વર્ષા ઋતુ જે બધે, એટલે ખાસ કરીને બગીચા જેવી માટી હોય ત્યાં ઘણી બધી ફૂગો ઉગી નીકળે છે. હવે આવી ઘણી બધી ફૂગો ઉગી નીકળે છે તો એ ફૂગ છે, દરેક ફૂગ આપણા માટે ઉપયોગી હશે? આપણે બિલાડીની ટોપ છે ઘણા લોકો ખાદ્ય પદાર્થ તરીકે ઉપયોગમાં લે છે, પણ શું થતી દરેક ફૂગ આપણા માટે ઉપયોગી છે? તો કે ના, ઉગતી અથવા થતી દરેક ફૂગ આપણા માટે ઉપયોગી નથી. હવે અથાણા છે, ચામડા છે, કપડાં કે બીજી ઘણી બધી વસ્તુઓ પણ ફૂગ ઉગી નીકળે છે. હવે આ ફૂગ છે એ ખાસ કરીને વર્ષા ઋતુ કે જે આપણે અત્યારે ચાલી રહી છે, એટલે કે વર્ષા ઋતુ પછી જ એ બધી વસ્તુઓ ઉપર ફૂગ વધુ જોવા મળે છે. તો હવે એનું કારણ છે શું? તો કે હંમેશા ફૂગ છે એના બીજ અંકુરિત છે એ ભેજવાળી અને હૂંફાળી જગ્યાએ જ થાય છે. હવે ચોમાસામાં વાતાવરણ કેવું હોય છે? તો કે ભેજવાળું અને હૂંફાળું. ચોમાસામાં ભેજવાળું અને હૂંફાળું વાતાવરણ હોવાને કારણે ચોમાસાના સમયગાળા અથવા ચોમાસા બાદ શું થાય છે? ફૂગ વધુ માત્રામાં આવે છે. હવે અથાણા, ચામડા, કપડાં આ બધી જ વસ્તુઓ પર જો ફૂગ લાગે તો એક પણ વસ્તુ આપણા માટે કામની રહેતી નથી. જો અથાણામાં ફૂગ પડે તો અથાણું બગડી જાય છે. ચામડામાં પણ ફૂગ લાગી શકે છે તો એ ચામડું છે આપણે વપરાશ માટે યોગ્ય રહેતું નથી. કપડાં અને બીજી ચામડાની બનેલી અન્ય વસ્તુઓ છે એની અંદર પણ ફૂગ લાગી શકે છે. હવે ફૂગના બીજાણુ છે હવામાં જોવા મળે છે, એટલે કે ફૂગના બીજાણુ છે હવામાં તરતા જ હોય છે, પણ જ્યારે પણ એ ભેજવાળી અને હૂંફાળી જગ્યાના સંપર્કમાં આવે છે ત્યારે બીજ એ સપાટી ઉપર બેસે અને બેસે પછી ત્યાંથી અંકુરિત થાય અને ધીમે ધીમે વૃદ્ધિ પામે. આપણે આગળની પ્રવૃત્તિ યાદ કરો તો કે આપણે શું કર્યું? તો એક બ્રેડનો ટુકડો લીધો હતો, ટુકડો સીધો આપણે મૂકી દીધો નથી, એને શું કર્યું? આપણે સહેજ ભીનો કર્યો, એટલે કે પલાળેલો છે. હવે પલાળવાનું કારણ શું? તો કે પલાળશું તો એ કેવો થશે? સહેજ ભેજવાળો અને હૂંફાળો બનશે. હવે ભેજવાળો અને હૂંફાળો બનશે તો આપણે કીધું જ છે કે શેના ફૂગના બીજાણુ હવામાં તરે જ છે. હવામાં તરતા એટલે કે જેને એવી હૂંફાળી અને ભેજવાળી સપાટી મળશે તો એ સપાટી ઉપર બેસી જશે, બેસીને ત્યાંથી અંકુરિત થશે, એટલે કે એનો ફણગો ફૂટશે. જ્યારે પણ તમે બગીચામાં કોઈ પણ છોડ ઉગાડો છો તો કોઈ પણ બીજ પ્રસ્થાપિત કર્યા પછી થોડું ઘણું પાણી નાખો છો કે નહીં? તો કે પાણી નાખો તો જ એ સપાટી છે એ ભેજવાળી થાય છે ને એમાંથી બીજ અંકુરિત થાય. એવી રીતના ફૂગના બીજ પણ ક્યારે અંકુરિત થાય? કે જ્યારે એને ભેજવાળી અને હૂંફાળી સપાટી મળે, અંકુરિત થાય ને ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. અને કેટલીક બેડ છે આવી રીતના આપણને ફૂગ છે આપણી વસ્તુઓને ખરાબ કરવામાં મદદરૂપ થાય છે. હવે ઉપયોગી ફૂગ કઈ છે? તો કે જે આપણને ઉપયોગી છે, કે જે આપણા માટે નુકસાનકારક નથી. તો કે યીસ્ટ. યીસ્ટ છે એ એકકોષી સજીવ છે અને એક પ્રકારની ફૂગ છે. તો યીસ્ટ છે એ હંમેશા આથો લાવવા માટે, હવે તમે કેક, પેસ્ટ્રી બધું ખાવ જ છો તો કે એની અંદર જે આથો આવે છે એ યીસ્ટ નામની ફૂગના કારણે આવે છે, એટલે કે યીસ્ટ ફૂગ આપણા માટે ઉપયોગી છે. પછી છે મશરૂમ. તો મશરૂમ આપણે વાત કરીએ એમ કે મશરૂમ એટલે કે બિલાડીના ટોપ. હવે ઘણા લોકો એ ખાદ્ય પદાર્થ તરીકે મશરૂમનો ઉપયોગ કરે છે તો એ મશરૂમ છે એ પણ આપણા માટે ઉપયોગી ફૂગ થઈ. એના પછી છે પેલિસિલિયમ. હવે પેલિસિલિયમ છે એ પ્રકારની ફૂગમાંથી દવા બનાવવામાં આવે છે. હવે એ દવા તો આપણે જ્યારે પણ માંદા પડીએ તે આપણા માટે ઉપયોગી હોય છે, એટલે કે આ બધી થઈ ઉપયોગી ફૂગ કે જે આપણને ગમે ત્યારે ઉપયોગમાં આવે છે. હવે નુકસાનકારક ફૂગ એટલે કઈ છે? મ્યુકર. ખાસ કરીને જે બ્રેડ ઉપર જોવા મળે છે, મેંદાની વસ્તુઓ ઉપર જે ફૂગ જોવા મળે છે એ કઈ હોય છે? તો કે મ્યુકર નામની ફૂગ. હવે આ ફૂગ છે એ ખાદ્ય પદાર્થને બગાડવામાં ભાગ ભજવે છે, એટલા માટે આ ફૂગ આપણા માટે નુકસાનકારક છે. એના ઉપર જો ફૂગ થાય તો પછી એ ખોરાક આપણે ખાવામાં લેવા માટે યોગ્ય રહેતો નથી, એટલા માટે મ્યુકર નામની ફૂગ છે એ
આપણા માટે નુકસાનકારક છે. એ રીતના અથાણા, ચામડા, કપડાં ને બીજી વસ્તુમાં જે થતી હોય એ બધી જ ફૂગ આપણા માટે નુકસાનકારક છે. એટલે કે ફૂગ છે એ આવી રીતના મૃત અને સડી ગયેલા પદાર્થો પર પોતાના પોષણનો આધાર રાખતી હોવાથી એને મૃતોપજીવી કહેવાય છે. હવે એના પછીનો પોષણનો પ્રકાર છે સહજીવન. હવે સહજીવન એટલે શું? તો કે બે જણાનું સાથે જીવવું એને સહજીવન કહેવાય. એટલે કે બંને એકબીજાને જીવવા માટે ઉપયોગી થાય એને આપણે સહજીવન કહીએ છીએ. હવે એમાં સમાવેશ થાય છે કોનો? તો કે કેટલાક સજીવો વસવાટ અને પોષક તત્વો માટે સહભાગી બને છે. એનું ઉદાહરણ છે લાઇકેન. તો લાઇકેન એક વનસ્પતિ છે કે જેમાં હરિતદ્રવ્ય ધરાવતી લીલ પણ છે અને ફૂગ પણ છે. એટલે કે બંને એકબીજાને પોષણ અને વસવાટ પૂરું પાડે છે. તો કઈ રીતે? તો કે લાઇકેનની અંદર હરિતદ્રવ્ય ધરાવતી લીલ. હવે તમને ખબર પડે કે હરિતદ્રવ્ય જેની પાસે હશે એ પોતાનો ખોરાક જાતે બનાવશે. એટલે કે લીલ શું કરશે? એ ખોરાક બનાવશે. અને ફૂગ શું ઉપયોગી છે? તો કે ફૂગ છે એ લાઇકેનના મૂળ પાસે વસવાટ કરે અને એને જમીનમાંથી પાણી છે અને ખનિજ દ્રવ્યોનું શોષણ છે એ કરવામાં મદદરૂપ થાય. અને અમુક પ્રકારના પોષક દ્રવ્યો છે એ પણ એ વનસ્પતિને પૂરા પાડે છે. બદલામાં લીલ શું કરે છે? લીલ છે એ ફૂગને વસવાટ પૂરો પાડે છે અને એને રહેઠાણ આપે છે. અને લીલ જે ખોરાક બનાવે છે એ પણ એ ફૂગને આપે છે. આમ બંને એકબીજા માટે ઉપયોગી છે. એટલા માટે એને સહજીવન અથવા તો જેને આપણે સહભાગી કહીએ છીએ એવા પ્રકારનું જીવન જીવે છે. આ પ્રકારનું જીવન છે એ વનસ્પતિ માટે ખૂબ જ ઉપયોગી છે. કારણ કે બંને એકબીજાને પોષક દ્રવ્યો, પાણી, વસવાટ પૂરા પાડે છે. એટલા માટે યોગ્ય રીતે વનસ્પતિનો વિકાસ થાય છે. જેમ કે આપણે જેમ કે લાઇકેનમાં લીલ છે એ ખોરાક બનાવે. એટલે કે ખોરાક એ કોને આપશે? ફૂગને આપશે. બદલામાં ફૂગ છે એ વનસ્પતિને જમીનમાંથી પાણી અને ખનિજ તત્વો કે પોષક જેનું શોષણ કરવું છે એનામાં એ મદદરૂપ થાય છે. આમ બંને એકબીજાને ઉપયોગી હોવાથી એને સહજીવન તરીકે કહેવામાં આવે છે કે બંને એકબીજાને ઉપયોગી છે. હવે અહીંયા આપણે બધા જ પોષણના જે પ્રકારો છે એ પૂરા કે સ્વયંપોષી વનસ્પતિ અને પરપોષી વનસ્પતિ એટલે કે જે પોતાનો ખોરાક જાતે બનાવે છે એ આપણે જોઈ લીધું. લીલી વનસ્પતિ કે જે સૂર્યપ્રકાશની હાજરીમાં આજુબાજુના વાતાવરણમાંથી ઉપયોગી ઘટકો છે એનું શોષણ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે. અને પરપોષી વનસ્પતિ એટલે કે જે પોતાના ખોરાક માટે અન્ય ઉપર આધાર રાખે. હવે અન્ય ઉપર આધાર રાખવાના આપણે જોયા પ્રકાર કે પરોપજીવી કેવી હોય છે, કીટાહારી કેવી હોય છે, મૃતોપજીવી કેવી હોય છે અને એક અલગ જ પ્રકાર કે સહજીવન કે જે ખોરાક તો બનાવે જ છે, લીલી વનસ્પતિ પણ છે એનામાં બીજા ઉપર આધાર પણ રાખે છે. એટલે કે સહજીવન પ્રકારનું જીવન જીવે છે. આવા આપણે જોયા. હવે આના સિવાય આગળ આવે છે કે વનસ્પતિને આવી રીતના જમીનમાંથી પોષક તત્વો છે એ લેવાતા જાય છે. તો એ પોષક તત્વોની પૂર્તિ થતી કઈ રીતે હશે? કારણ કે વનસ્પતિ તો પોતાના વૃદ્ધિ અને વિકાસમાંથી સતત છે એ જમીનમાંથી પોષક તત્વોનું શોષણ કરશે. તો હવે એક સમય એવો આવશે કે બધા જ પોષક તત્વો શોષાઈ ગયા છે. પછી શું? તો હવે પછી શું એ આપણે આગળ જોઈએ. હવે ત્યારબાદ આપણે વાત કરી એ મુજબ કે વનસ્પતિ છે ખોરાક બનાવી લીધો. ખોરાકની અંદર એ ફક્ત ખોરાકને કાર્બોદિત સ્વરૂપમાં અને કાર્બોદિત સ્વરૂપમાં રહેલા કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનની મદદથી એ વિટામિનનું સંશ્લેષણ કરી શકે છે. પણ વનસ્પતિને કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ અને વિટામિન સિવાય અન્ય પ્રકારના પોષક તત્વોની પણ જરૂરિયાત છે. તો હવે આ અન્ય પ્રકારના પોષક તત્વો છે એ વનસ્પતિ ક્યાંથી મેળવતી હશે? તો કે અન્ય પ્રકારના પોષક તત્વો છે એ વનસ્પતિ જમીન પાસેથી મેળવે છે. પણ હવે જમીનની અંદર આપણે સતત એક જ પ્રકારનો પાક લઈએ તો શું થશે? એ બધા જ પોષક તત્વો છે એ ધીરે ધીરે ઘટતા જશે અને એક સમય એવો આવશે કે બધા પોષક તત્વો સંપૂર્ણપણે જમીનમાં રહેશે નહીં. તો હવે આપણે એ પ્રકારના પોષક તત્વોની પૂર્તતા જમીનની અંદર કઈ રીતે કરી શકીએ? એટલે કે જમીનમાં પોષક તત્વો ફરીથી આપણે કઈ રીતે નાખી શકીએ? તો હવે તમે ખેતરોની અંદર અથવા તો બગીચાઓની અંદર, ખેતરની અંદર ખેડૂતોને અને બગીચાની અંદર માળીઓને તમે જે પણ એ વનસ્પતિ અથવા તો પાકનો ઉછેર કરે છે એના માટે તમે ખાતર નાખતા જોયા હશે. તો હવે ખાતરની અંદર હોય છે શું? તો કે ખાતરોની અંદર મુખ્યત્વે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પદાર્થો હોય છે કે જે વનસ્પતિ અને એના વૃદ્ધિ અને વિકાસ માટે જરૂરી છે. નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પદાર્થો. હવે આ પદાર્થો છે એને બે પ્રકારે મળી શકે. ખાતર તો ઉમેરવાનું છે પણ ખાતર બે પ્રકારના છે, છાણિયું ખાતર અને રાસાયણિક એટલે કે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર. આપણે
આ બંને રસ્તાની મદદથી આપણે જમીનની અંદર જે પોષક તત્વો વનસ્પતિ દ્વારા ઉપયોગમાં લેવાઈ ગયા છે, એટલે કે એની જમીનમાં ઘટ પડેલી છે, એને આપણે ફરીથી ઉપયોગમાં લઈ શકીએ છીએ, કારણ કે વનસ્પતિ છે એ પોતાના મૂળ દ્વારા સતત પાણી અને ખનિજ પોષક તત્વોનું શોષણ કરે જ છે. હવે પાણી તો આપણે નિયમિત રીતે વનસ્પતિને આપીએ છીએ સિંચાઈ દ્વારા, ખેડૂતો છે સિંચાઈ દ્વારા આપે, બાગની અંદર માણી પણ સમયાંતરે પાણી છાંટતો રહે છે વનસ્પતિને, એટલે કે પાણીની પૂર્તતા વરસાદ દ્વારા અથવા તો આપણે બીજા સિંચાઈના માર્ગથી આપણે પૂરી કરીએ છીએ. પણ હવે જમીનની અંદર પડેલા પોષક તત્વોની ખામીનું શું? તો કે પોષક તત્વોની ખામી માટે આપણે બંને પ્રકારનું ખાતર ઉમેરી શકીએ છીએ. છાણિયું ખાતર જેની અંદર પણ આ બધા તત્વો હોય છે, અને રાસાયણિક ખાતર કે જે આપણે અલગથી ઉમેરીને પછી આ પ્રકારે વનસ્પતિને આપી શકીએ છીએ. હવે ખાતર ઉમેરવાથી વનસ્પતિની તંદુરસ્તી જળવાઈ રહે છે. હવે વિચારો કે વનસ્પતિ લીલી વનસ્પતિ છે પોતાનો ખોરાક જાતે બનાવશે, પરપોષી વનસ્પતિ છે બીજાના પાસેથી ખોરાક લઈ લેશે, પણ હવે વનસ્પતિ માટે જરૂરી એવા પોષક તત્વો જમીનમાંથી જ નહીં મળતા હોય તો વનસ્પતિનો વિકાસ થશે નહીં. હવે વનસ્પતિનો વિકાસ નહીં થાય તો એ વનસ્પતિ જે પરપોષી વનસ્પતિ છે એને પોતાના પોષક તત્વો આપશે ક્યાંથી? એટલે કે આવી રીતના પોષક તત્વો જમીનની અંદર જળવાઈ રહે. જે વાતાવરણમાંથી પોષક તત્વો મળી જવાના છે એની વાત નથી, પણ જે બીજા અન્ય જે જમીનમાંથી ખનિજ તત્વો શોષે છે એની ઘટતા થાય ત્યારે આપણે ખાતર ઉમેરવું જરૂરી બને છે. અને જો એ બધા પોષક તત્વોને નિયમિત અને યોગ્ય માત્રામાં મળી રહેશે તો વનસ્પતિનો વિકાસ યોગ્ય થાય છે, જેની અંદરથી આપણે યોગ્ય પાક અને આપણે બાગ બગીચાઓ સરસ રીતે વિકસાવી શકીએ છીએ. હવે આપણે વાત કરી કે બહારથી એને કેવા પોષક તત્વો ઉમેરાય છે કે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ આ આપણે ખાતર દ્વારા ઉમેરીએ છીએ. પણ જો નાઇટ્રોજન એવું પોષક તત્વ છે કે જો તમારે એને ખાતર દ્વારા ન ભેળવવું હોય તો અન્ય રીતથી પણ આપણે જમીનની અંદર પાછું નાઇટ્રોજનનું સ્થાપન કરી શકીએ છીએ. તો કેવી રીતના? તો કે નાઇટ્રોજનની પૂર્તતા આપણે કરી શકીએ છીએ. પાકને જે આપણે વાત કરીએ મુજબ કે નાઇટ્રોજનની પુષ્કળ જરૂરિયાત છે. જેમ એને કાર્બોદિત જોઈએ, કાર્બોદિતને પ્રકાર સ્ટાર્ચ જરૂરી છે, વિટામિન જરૂરી છે, એવી રીતના વનસ્પતિને નાઇટ્રોજનની પણ જરૂરિયાત છે. હવે વાતાવરણની અંદર આપણને ખબર છે કે 78% નાઇટ્રોજન રહેલો છે, બાકીના 21% ઓક્સિજન અને 1%ની અંદર કાર્બન ડાયોક્સાઇડ જેવા બધા વાયુઓ છે. જો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ફક્ત 0.04% જ છે, છતાં પણ વનસ્પતિનું સીધું શોષણ કરી શકે છે. જ્યારે નાઇટ્રોજન છે એ વાતાવરણની અંદર 78% છે, છતાં પણ વનસ્પતિ છે એને સીધો વાયુ સ્વરૂપે લઈ શકતી નથી. ફરજિયાત વનસ્પતિને નાઇટ્રોજન દ્રાવ્ય સ્વરૂપમાં લેવો જરૂરી હોય છે. હવે વનસ્પતિ છે વાતાવરણમાંથી વાયુ સ્વરૂપે ન લઈ શકે એટલા માટે શું કરે છે? તો કે અમુક વનસ્પતિ છે એના મૂળ છે એની મૂળ ગંડિકાઓ એટલે કે મૂળ પાસેનો જે વિસ્તાર છે ત્યાં કેટલીક વનસ્પતિઓમાં જ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે. હવે આ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા છે એમની પાસે એવી શક્તિ છે કે જે વાતાવરણનો સીધો નાઇટ્રોજન લઈ શકે અને એને દ્રાવ્ય સ્વરૂપમાં ફેરવી શકે. એટલે રાઇઝોબિયમ બેક્ટેરિયા શું કરે છે? તો કે ખાસ કરીને કઠોળ વર્ગની વનસ્પતિ કે જેનો સમાવેશ સિમ્બિકુળની વનસ્પતિમાં થાય છે, એટલે કે કઠોળ વર્ગની અંદર મગ, ચણા, વાલ આ બધા આવે કે એ વર્ગની જે વનસ્પતિ આપણે વાવેલી હોય એની મૂળ ગંડિકાઓ પાસે વસવાટ એટલે કે તેનો વિકાસ ત્યાં થાય. હવે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે વાતાવરણમાંથી નાઇટ્રોજન લઈને જમીનની અંદર દ્રાવ્ય સ્વરૂપમાં એટલે કે નાઇટ્રોજનના સંયોજન સ્વરૂપમાં એનું સ્થાપન કરશે. એટલે કે જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન થઈ ગયું એટલે કે નાઇટ્રોજન દ્રાવ્ય થઈ ગયો. હવે નાઇટ્રોજન જેવું દ્રાવ્ય થશે એટલે કે વનસ્પતિ શું કરે છે? જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે, એવી જ રીતના એ દ્રાવ્ય સ્વરૂપના નાઇટ્રોજનનું શોષણ કરશે, જેના કારણે વનસ્પતિને નાઇટ્રોજનની જરૂરિયાત પૂર્ણ થશે. હવે બદલામાં આપણે આગળ સહજીવનની વાત કરી તો અહીંયા રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિ સાથે સહજીવન વિતાવે છે. તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતાનો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલા માટે સિમ્બિકુળની વનસ્પતિના મૂળ પાસે વસવાટ કરે, એ વનસ્પતિને નાઇટ્રોજન આપશે. બદલામાં વનસ્પતિ પાસેથી શું લેશે? તો લીલી વનસ્પતિ છે એ પોતાનો ખોરાક જાતે બનાવશે, એટલે કે એ ખોરાક શું કરશે? એ પોતે ઉપયોગમાં લેશે. આમ કઠોળ વર્ગની વનસ્પતિ અને રાઇઝોબિયમ બેક્ટેરિયા પણ સહજીવન પ્રકારનું જીવન વિતાવે છે. એ રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એ વનસ્પતિને નાઇટ્રોજન આપશે, બદલામાં વનસ્પતિ છે એ શું કરે છે? રાઇઝોબિયમ બેક્ટેરિયા પોતે, કારણ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે એટલે કે અન્ય પ્રકારનો સજીવ છે જેની પાસે હરિતદ્રવ્ય નથી. હરિતદ્રવ્ય ન હોવાને કારણે પોતાનો ખોરાક એ જાતે બનાવી શકતી નથી. એના માટે પોતાના ખોરાકનો આધાર એ જે વનસ્પતિના મૂળ પાસે વસવાટ કરે એની પાસેથી પોષણ લઈ લેશે અને બદલામાં એ નાઇટ્રોજનની પૂર્તતા કરે છે. તો કે આવી રીતના દરેક
વનસ્પતિ હોય કે પ્રાણી છે એ પોતાનો ખોરાકનો આધાર વનસ્પતિ ઉપર અથવા તો અન્ય ઉપર અથવા તો લીલી વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. તો આ ચેપ્ટરમાં આપણે જોઈશું તો કે ખાસ કરીને સૌથી મહત્વનું છે સૂર્ય ઉર્જા. તો કે સૂર્ય ઉર્જા છે એ ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત છે, કારણ કે જો સૌર ઉર્જા જ નહીં હોય તો લીલી વનસ્પતિ ખોરાક નહીં બનાવે, લીલી વનસ્પતિ ખોરાક નહીં બનાવે તો એના ઉપર નભનારી અન્ય વનસ્પતિ અને એના ઉપર નભનારા આપણા જેવા સજીવો પણ શક્ય નથી. એટલે કે સૌર ઉર્જાની મદદથી જ લીલી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાક બનાવે છે અને એ ખોરાકનો ઉપયોગ પોતાની વૃદ્ધિ અને વિકાસ માટે કરે અને અન્ય વનસ્પતિને પણ ખોરાક પૂરો પાડે છે. જ્યારે અન્ય પ્રકારની વનસ્પતિ છે એ ક્યારેક મૃતોપજીવી, ક્યારેક કીટાહારી પોષણ પણ ધરાવે છે. ત્યાર પછી આપણે જોયું કે વનસ્પતિ છે એને કાર્બોદિત, સ્ટાર્ચ અને વિટામિનના પ્રકાર મળે છે, જ્યારે અમુક પોષક તત્વોની જરૂરિયાત હજી પણ વનસ્પતિના વિકાસ માટે હોય છે. તો આપણે એ પોષક તત્વોની જરૂરિયાત આપણે ખાતરોની મદદથી કરી શકીએ છીએ. હવે કેટલાક પોષક તત્વો એવા છે કે જે ખાતરોની મદદથી કરી શકાય, પણ જો એ મદદથી ન કરવું હોય તો આપણે નાઇટ્રોજનની આવી રીતના રાઇઝોબિયમ બેક્ટેરિયાની મદદથી પૂર્તતા કરી શકીએ છીએ. આપણે ત્યાં ભારત દેશના ખેડૂતો, ખાસ કરીને ઉત્તર ભારતના આવેલા ખેડૂતો છે એ આ પ્રકારની પદ્ધતિ અપનાવે છે કે એક સમય અમુક ઋતુના સમયગાળા દરમિયાન એ લોકો કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડે, એના પછી ઘઉં ચોખા જેવો પાક લે કે જેની મદદથી શું થાય, જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તતા થઈ જાય. કારણ કે જો સૌથી પહેલાં એ લોકો છે એ કઠોળ વર્ગની વનસ્પતિ ઉગાડશે જેના કારણે નાઇટ્રોજન છે જમીનમાં દ્રાવ્ય સ્વરૂપે સ્થપાઈ ગયો. હવે એના ઉપર ઘઉં જેવો પાક લેશે, સરસવ લેશે તો હવે એને નાઇટ્રોજનની જરૂરિયાત રહેશે નહીં. આ પ્રકારની પદ્ધતિઓ આપણા ભારત દેશમાં ખેડૂતો હજુ પણ અપનાવે છે.